પાદરા એસટી ડેપો દ્વારા 3 નવીન બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। 3 નવા રૂટ પર હવે બસ દોડશે, જેમાં પાદરાથી રાજકોટ શરૂ કરવામાં આવી છે, પાદરાથી ડીસાનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે અને પાદરાથી ડાકોર ફાગવેલ આ 3 નવી બસ જેનો શુભારંભ કરવાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું, જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે આ 3 નવીન બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। નાગરિકોની સુવિધા માટે અને ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા સ્થળોને આવરી લેતા આ 3 સ્થળો પર પાદરા એસટી ડેપો ખાતેથી બસના રૂટ શરૂ થયા છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા એસટી ડેપોના અધિકારીઓ અને અગ્રણીઓ, પાદરા નગર ભાજપ સંગઠનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરાથી ફાગવેલ વાયા ડાકોરની બસ સેવા, પાદરા રાજકોટ અને પાદરા ડીસાના રૂટની નવીન બસ સેવાનો શુભારંભ આજે કરવામાં આવ્યો। વિધિવત રીતે પૂજા કરી અને ગુજરાતના 3 રૂટોની બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ અહીં આવરી લેવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ પાદરાથી ભુજ આશાપુરા માતાજીના મઢની નવીન બસનો શુભારંભ કરાયો, ત્યારે વધુ 3 બસના રૂટથી પાદરા તાલુકાના ભક્તો અને નાગરિકો સુગમતાથી પ્રવાસ કરી શકશે। ગત સપ્તાહે જ પાદરાથી કચ્છ આશાપુરા માતાના મંદિરે નવી બસ શરૂ કરવામાં આવી હતી। તે સમયે ઘણા બધા ભક્તોની માંગ હતી કે પાદરાથી ડાકોર ફાગવેલ પણ બસ શરૂ કરવામાં આવે અને ત્યાં જનારા ભક્તોની સંખ્યા ખૂબ જ મોટી છે। તો આ તમામ ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખીને આજ રોજ નવીન 3 બસ સેવા શરૂ કરવામાં આવેલી છે, જેમાં એક બસ એ પાદરા ડાકોર ફાગવેલ શરૂ કરવામાં આવેલી છે, જેથી કરીને તમામ ભક્તો એ ડાકોર ફાગવેલ દર્શન માટે જઈ શકશે। અને એ સાથે જ પાદરા ડેપોને નવી 2 બસો ફાળવવામાં આવી છે, જે પાદરાથી ડીસા અને પાદરાથી રાજકોટ એ એક્સપ્રેસ રૂટ પર એ રોજિંદી ચાલશે અને જેથી કરીને પાદરા તાલુકાની જનતાને અવર જવર માટે તેમજ વિવિધ સ્થળોએ પોતાના ભક્તિના સ્થળે જવા માટે પણ ખૂબ જ સહુલિયત ઊભી થશે, જે આજે 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।